આપણી પાસે તૈયાર થઈ ગઈ અને એ ટીમને આજે ગર્વભેર અહીંયા રજૂ કરવાનું મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, વર્ષ 2024 અને એની ધીરે ધીરે તૈયારી તો આ 1લી તારીખથી જ અમે શરૂ કરી દેવાના છે. 2024માં આપણે 11મું અને 12મું ધોરણ શરૂ કરવા જઈ રહ્યા છે. JEE અને નીટનું પ્રિપેરેશન તો ખરું જ, સાથે સાથે બોર્ડની તૈયારી, પ્રેક્ટિકલ એજ્યુકેશન તો આ વર્ષથી જ આપવાનું ચાલુ કરી દીધું છે. અને સાથે સાથે 9મું 10મું ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, અને એ સરના બધાના અમે ડેમો પણ લીધા. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં છોકરાઓને એ સર ભણાવવા ગયા. તો એવો અમારો 11, 12 અને 9થી 12માં નેમ લીધી છે. અને આ વખતે તો નિર્ણય કર્યો છે કે આ વખતે માર્ચ 2024ની જે પરીક્ષા આવે ને એમાં પંચમહાલ ટોપ 10ની અંદર ધોરણ 10માં આપણી સ્કૂલના ઓછામાં ઓછા 4 થી 5 વિદ્યાર્થીઓના નામ હશે ને હશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે દેખ્યું હશે અહીંયા આવતા બોર્ડ લગાવ્યા છે, એક એક છોકરાના ટકા તો દેખો, કોઈ પાર્શિયાલિટી નહીં. એવો સરસ મજાનો અમારો અત્યારનો સ્ટાફ જે ભણાવી રહ્યો છે એવો જ સુપર ડુપર અને એકદમ એક્સલન્ટ, અને એક એક જગ્યાએથી ચૂનીને લાવ્યા છે એક એક સરને, અને સારામાં સારું એજ્યુકેશન આપવાનો નિર્ધાર કર્યો છે. એવા 11માં 12માના આવનારા અમારા સ્ટાફને આપ સૌ સમક્ષ હું રજૂ કરવા માંગુ છું. અને સૌથી મહત્ત્વની બાબત, તેઓ 1 જાન્યુઆરીથી આપણા બાળકો ધોરણ 9, 10ને પણ એજ્યુકેશન આપશે. અને એ લોકોની સાક્ષીએ જ મેં હમણાં તમને કીધું કે આપણી સ્કૂલ પંચમહાલમાં એટલીસ્ટ ટોપ 10ની અંદર 5 વિદ્યાર્થીઓ તો આપશે ને આપશે. તો એવા હું રજૂ કરીશ આપ સૌની સમક્ષ બાયોલોજી વિષયના શિક્ષક જેઓનો અભ્યાસ છે MSc B.Ed શ્રી પંકજ સર, શ્રી પંકજ પટેલ સરને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. તેઓનો વિષય છે બાયોલોજી, તેઓનો અભ્યાસ છે MSc B.Ed અને તેઓ 20 વર્ષનો ટીચિંગનો અનુભવ ધરાવે છે એવા પંકજ પટેલને આપણી સમક્ષ રજૂ કરું. ત્યારબાદ હું આમંત્રિત કરીશ જબ્બા સલમાન સર. જબ્બા સલમાન સરને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર ઉપસ્થિત થશે. તેઓ ફિઝિક્સ વિષયના ટીચર છે અને તેઓનો અભ્યાસ છે MSc B.Ed અને PhD. તેઓ 8 વર્ષનો ટીચિંગનો અનુભવ ધરાવે છે એવા સલમાન સર. ત્યારબાદ પંડ્યા વંદિત સર, તેઓ કેમેસ્ટ્રી વિષયના શિક્ષક છે અને તેઓનો અભ્યાસ છે MSc B.Ed PhD અને તેઓ પણ 8 વર્ષથી ટીચિંગનો અનુભવ ધરાવે છે. ત્યારબાદ હું આપ સૌ સમક્ષ રજૂ કરીશ પટેલ DN સર. તેઓ ઇંગ્લિશ વિષયના શિક્ષક છે, તેઓનો અભ્યાસ છે MA B.Ed અને તેઓ પોતે રિટાયર્ડ પ્રિન્સિપાલ છે. એટલે અમારી જે ટીમ છે ને એની અંદર ઘણું બધું મહત્ત્વની ભૂમિકા અમારા DN પટેલ સરને પણ નિભાવવાની છે. ત્યારબાદ વ્યાસ વ્રજ સર, જેઓનો અભ્યાસ છે, તેઓ મેથ્સના શિક્ષક છે અને તેઓનો અભ્યાસ છે MSc B.Ed અને તેઓ 6 વર્ષનો ટીચિંગનો અનુભવ ધરાવે છે. મિત્રો, તમે દેખી રહ્યા છો પાછળ પ્રયોગો કરી રહી છે અમારી દીકરીઓ ધોરણ 10ની, અને આ પ્રેક્ટિકલની જવાબદારી અમે એમને સોંપી કે સર એક વખત અમારા બાળકોને પ્રેક્ટિકલ તો કરાવો. સતત 2 દિવસ ગુજરાતી મીડિયમ ધોરણ 10ના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરાયું અને ત્યારબાદ બાળકોને ખબર પડી કે એજ્યુકેશન શું છે. પાયામાંથી અત્યાર સુધી જે ભણ્યા ને, ચાહે મારા શિક્ષકોએ જે પણ ભણાયું, પણ એનાથી પણ ગુડ એજ્યુકેશન આપવા માટે અમારી આ ટીમ તત્પર છે. તો એકવાર જોરદાર અમારી આવનારી નવી ટીમ માટે